જય માતાજી સીતારામ બધા મિત્રોને અને આજે આપણે લાંબા ટાઈમ પછી આપણે બ્લોગમાં ફરી પાછા મળ્યા છીએ. તો આજે છે ઉત્તરાયણ મકર સંક્રાંતિ અને તો આપણે જઈએ આજે માતાતા ભગવાનની શોભાયાત્રા અમારા બોટાદમાં છે. તો બોટાદમાં શોભાયાત્રામાં જવાનું છે એટલે આપણે બધા બિના રહેવું ભાઈ આપણે શોભાયાત્રામાં. ત્યાં સુધી છે વિડીયોને લાઈક શેર ન કર્યો શેર કરી નાખવાનું. શોભાયાત્રામાં બહુ મજા આવશે. પણ એ પહેલાં આપણે થોડીક વાર આપણે ધાબામાંથી જોઈ લીધી ભાઈ છોકરા પતંગ કેવી ઉડાડે છે. આપણે પતંગ કોઈ દી આવડા મોટા થયા ઉડાડી નથી. આપણને એક જ ઓનલી પર એક જ શોખ હતો લૂંટવાનો. હા આમ લૂંટે નથી. એટલે હવે શોભાયાત્રામાં આપણે જવાનું છે એટલે આપણે મસ્તીની શોભાયાત્રા જોવા જઈએ અને તમે બધા પણ જોવો હું જોઉં તમને બધાને દેખાડું એટલે બન્યા રહેજો આપણા વિડીયોમાં. આમ જઈ ચાલ લૂંટણીઓ ડોચ્યો છે. લૂંટણીઓ લૂંટણીઓ લૂંટણીઓ. હા અમારે પતંગ લઈને આવ્યો છે. પતંગ ઉડી એકઈ નથી. લગભગ 15-20 પતંગો બગડી પણ બધી ફાટી ગઈ. ઉડાડતા એક આવડતું નથી. એમે લૂંટવાના કારીગરો ભાઈ એમે લૂંટ્યા રાખી છે. પણ છે ને પતંગ ઉડાડવા કરતા લૂંટવાની મજા આવે ને એવી એકઈ મજા જ નહીં આવે. લૂંટવામાં બહુ મજા આવે. જો બા પતંગ હક ઉગંગ કો પૂંખા બાંધવા પર કો પતંગ ઉગંગ આ પતંગ માં કઈ ઘણું શીખવાનું છે ભાઈ. બરોબર તો મિત્રો ઓલરેડી રેલી તો શરૂ થઈ ગઈ છે ખોડિયારનગર બેમાંથી ને અને હજારોની માણસોની સંખ્યામાં તમે જોઈ રહ્યો છો કે ભાઈ રેલી બહુ ખૂબ લાંબી હતી અને બધા ઘણા તો ફોટોગ્રાફી કદે ચડીને બહુ જતા હતા અને બહુ મજા આવી. જોરદાર રેલી હતી. અને આ જો આપણે પરદેશી ભાઈ તો જો તમે એને પતંગ એનું કાંઈક ને કાંઈક રેલીમાં નવું હોય જ તેઓ ભાઈ ભરતભાઈ પરદેશી કંઈક ને કંઈક નવું બનાવે. હવે માનદાતાનો રથડો હાલ્યો આવે છે ભાઈ અને આપણે બધા જય માનદાતા બોલીએ અને આપણા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ. કારણ કે આપણે વિડીયો ઓછા બનાવીએ છીએ પણ પછી કન્ટિન્યુ બનાવવાના ચાલુ કરવાના પણ તમે થોડોક સાથ અને સહકાર આપો પછી આપણે આગળ વધશું ભાઈ. એટલે જય માનદાતા. અત્યારે રેલી રેલવે સ્ટેશન પાસે પહોંચી છે ભાઈ અને બહુ જોરદાર લુક આવી રહ્યો છે. અત્યારે વ્યૂઝ પણ જોરદાર પડે છે એટલા માટે આપણે જુઓ તમે અહીં જુઓ તો તમને બધાને બતાવું રેલવે સ્ટેશન પાસે. અને તમે કોઈ દી રેલીમાં ન આવ્યા તો ભાઈ ક્યારેક ક્યારેક આવતા રહેજો અને બહુ મજાની રેલી છે ભાઈ. તમે જુઓ તો બહુ મજા આવે. અને હા ભાઈ હું ભાઈ કારણ કે મારે ક્યારેક ક્યારેક તો વ્લોગમાં આવવું હોય ને ભાઈ એટલે ક્યારેક ક્યારેક આવતા રહીએ ભાઈ એવું હોય બધું બરાબર છે. આ જો રેલીમાં આમથી હવે ટાવર રોડ કોઈ રેલવે સ્ટેશન ટાવર રોડ બાજુ જાય છે અને માણસોનો પબ્લિકનો બહુ ઘેરાવો. પણ ભાઈ તમારે બધા ડિસ્કો કરવાવાળામાં તો કાંઈ ઘટે જ નહીં ભાઈ. કેમ ડિસ્કો ગાડી માથે ચડીને ડિસ્કા સકસકાવે ભાઈ. આ ડિસ્કાના શોખીન હોય તો બહુ ઇજ્જત આવે જ ભાઈ ડિસ્કો કરવા માટે. જોવો તમે એકદમ જામો પડી જાય કારણ કે આમાં મ્યુઝિક તો આપતો આવશે જોતા બને ત્યારે જોતા અને આપણે તમે લાઈક શેર કરી ન ગમે તો કરી નાખજો સબસ્ક્રાઈબ થઈ જાય કારણ કે અમને થોડીક ખબર પડે મહેનત કરવાની ભાઈ.
અને આપણે અત્યારે ટાવર પાસે પહોંચી ગયા છીએ જ્યાં લીલુડી ભેળ મળે ત્યાં આગળ. અને આ તમે જુઓ તો બહુ જ ગરદી છે ભાઈ, ગરદીની વાત જ આવવા જોઈએ, એટલી ટ્રાફિક હતી ભાઈ. તમને એમ થાય કે નહીં બાકી જામો પડી ગયો, કાંઈ ઘટે નહીં મારા ભાઈ. એટલે આપણે જરૂર ને જરૂર, હું તો તમને એમ કહું છું 10 જાન્યુઆરીમાં 14 જાન્યુઆરીએ અંબાતા ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવે છે બોટાદથી નંદેડથી. તમે બધાએ પણ ત્યાં આવજો અને આનંદ લેજો ભાઈ. બાકી તો બીજું શું કહું. તો મિત્રો હવેલી ચોકે પહોંચી ગયા છે માંધાતાની રેલી, અને આપણે પણ હજી થોડુંક ઘરે જવાનું મોડું થાય છે. એટલે બધા મિત્રોને અહીંયા જો પતંગ ઉડી રહી છે. અને તો આ બધા મિત્રોને સીતારામ કરી અને આપણે હવે ઘર બાજુ નીકળવાનું, કારણ કે બહુ મોડું થઈ ગયું છે. રેલી એક નંબર જોરદાર રેલી હતી. અને બધાને મિત્રોને કહી ભાઈ બધા સમાજને થોડા સારો બાય બાય આવજો, ફરી મળશે નવા બ્લોગ સાથે.